માની લો કે કોઈ સુપરવાઇઝર આવ્યો આપના ગામમાં, તો સુપરવાઇઝર કોઈનો ગામ લોકોનો ઠરાવ ના કરે ને એનો પોતાનો ઠરાવ કરે એવું કોઈ સાંભળ્યું છે? ગામના મંત્રીએ કીધું કે ભાઈ મારે તમારા ટોટલી પૈસા ભરી દેવા છે, પેલું ઓડિટ કર્યો. ઓડિટ ના કર્યું અને ઠરાવ બુકમાં મુકેશભાઈએ પોતાના નામનો ઠરાવ કરીને મંડળીને આપી દીધો અને ચોપડા એમના ઉપર કેન પ્રકારે હલકા દૂધનું એક સેમ્પલ લગાડી અને વારે ઘડીએ મંડળીનું હલકું દૂધ કાઢવામાં આવે. 2022માં દૂધસાગર ડેરીનું હલકું દૂધ 1,30,00,000 લીટર હતું. હેરાન કરવાનો ઉદ્દેશ એમનો જે મહેસાણા ડેરીની ચૂંટણી આવે છે તેમાં પોતાનો ઠરાવ કરવા માંગતા હતા. ગામ તમારું, ગામ અમારું, પણ ઠરાવ એમનો, એમના સુપરવાઇઝર પોતાના નામનો ઠરાવ કરવા માંગે છે. મતલબ 60 થી 70 આવી મંડળીઓ છે કે જેના ઠરાવો સુપરવાઇઝરોના નામ છે. એક બે તો એવા સુપરવાઇઝર છે કે 5 જગ્યાએ એમના ઠરાવો થયા, 5 મંડળીમાં એક જ સુપરવાઇઝર. એ શિક્ષણથી વંચિત રહેવાના હોવાના કારણે દૂધસાગર ડેરી મહેસાણા અશોકભાઈએ પોતે અમારા ઠાકોર સમાજની 71 મંડળીઓ જે વોટ આપવાનો અધિકાર છે એ વોટ ના મળે એ માટે બહુ ખૂબ જ ષડયંત્ર કરેલું છે. નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ઘણા દિવસે મળવાનું થયું છે. ઇલેક્શન બનાસ ડેરીનું પણ પતી ગયું, દૂધસાગર ડેરીની તૈયારીઓ થઈ રહી છે. બનાસ ડેરીમાં જે નવનિયુક્ત પ્રતિનિધિ મંડળ ને દરેકને આપણા વતી એક અભિનંદન, અને ખાસ કરીને દાંતાની સીટ ઉપર અમૃતજી ઠાકોર જે જીત્યા, કારણ કે ચૂંટણી લડીને જીત્યા છે, એ ઇલેક્ટેડ છે, બીજા બધા સિલેક્ટેડ છે, તો એમને પણ અમારા વતી અભિનંદન. દર્શક મિત્રો, આ ડેરીઓની ઇલેક્શનોના અંદર કર્મચારીઓ, સુપરવાઇઝરો કેવા પ્રકારના રોલ ભજવી શકે છે, કોઈના ઈશારે, એમના પ્રતિનિધિ મંડળના ઈશારે કે કોઈ પણ રીતે આપણે દરેકે જોયું છે. કારણ કે એમને ફક્ત નેતાઓને વોટની ચિંતા હોય, એમને ગામનું જે થવું હોય થાય, મંત્રીઓનું જે થવું હોય થાય, ગામમાં વિખવાદ થાય ન થાય એમનાથી એમને કોઈ નિસ્બત હોતી નથી. આ સરેરાશ આ બનાસ ડેરીની વાત નથી, ટોટલી દરેક મંડળીઓ ઉપર આવું જ થાય છે. અને આનો તાજો દાખલો દૂધસાગર ડેરીમાં પણ છે. ગામના વ્યક્તિઓએ જ્યારે અમારો સંપર્ક કર્યો, આમ વ્યસ્તતાના કારણે વિડીયો ઉતારતું નહોતું, પરંતુ આજે એમ લાગ્યું કે નહીં, એમને ન્યાય માટે પણ આપણે ઉભા રહેવું પડે, આપણે એમના વિશે પણ એમની સત્ય માહિતીઓ, ગામની જે રજૂઆતો છે આપણે કરવી પડે, માટે આજનો વિડીયો. મિત્રો, એવું તો આપણે સાંભળ્યું હશે કે લગભગ ગામડાઓમાં ઠરાવોને લઈ અને વિખવાદો થતા રહે છે. વોટ આપવાનો અધિકાર કોને મળે, એમાં લગભગ ચૂંટણીનું વર્ષ છે એટલે દરેક ગામમાં ઘરે ઘરે આ બધી હોળીઓ હોય. પરંતુ આ ઠરાવો કોના થાય? જે કમિટી મેમ્બરના સભ્યો હોય અથવા જે ગામ લોકોના જે કમિટી નક્કી કરે એના થાય. આપણે એવું ક્યારે સાંભળ્યું છે જે કર્મચારી ત્યાં આવે, બહારના ગામનો કોઈ કર્મચારી, અને ત્યાં જે વહીવટદાર તરીકે એમની નિમણૂક થઈ જાય અને એના નામનો ઠરાવ થઈ જાય? માની લો કે કોઈ સુપરવાઇઝર આવ્યો આપના ગામમાં, તો સુપરવાઇઝર કોઈનો ગામ લોકોનો ઠરાવ ના કરે ને એનો પોતાનો ઠરાવ કરે એવું કોઈ સાંભળ્યું છે? આના ઉત્તમ ઉદાહરણો મહેસાણા દૂધસાગર ડેરીમાં જોવા મળે છે. જ્યાં ગ્રાહકો જાગૃત છે ત્યાં તો કોઈ તકલીફ નથી, પરંતુ જ્યાં ભોળા ગ્રાહકો છે, જેને કોઈ ખબર જ પડતી નથી, એમના વોટ આપવાના અધિકારો એ જે વહીવટદારો અથવા જે CS એટલે કે સુપરવાઇઝરો લઈ લે અને એમના નામનો ઠરાવ થઈ જાય. સાંભળવા મળ્યા મુજબ આવા લગભગ 60 થી 70 મંડળીઓ છે કે સુપરવાઇઝરોના ઠરાવ છે વોટ આપવાના અધિકાર તરીકે, અને આ વ્યક્તિઓને ગામ લોકોને માહિતી જ નથી. ગામના જ્યારે ઘણા બધા વ્યક્તિઓ મારા જોડે આવ્યા એટલે આપણે એના વિશે આજે ચર્ચા કરીએ અને શું છે હકીકતે જાણવાનો પ્રયત્ન કરીશું. તો આજે વાત કરીએ ધમેડા માણસા તાલુકાનું ગામ છે. ત્યાં નોંધણી નંબર એનો 58 હતો, એટલે પહેલી જે 1 થી 100 મંડળીઓ હતી ને એમાં એનું સ્થાન હતું. ઠાકોરોની મેજોરિટી ધરાવતું ગામ, લગભગ બધા ઠાકોરો ત્યાંના આખા ગામમાં છે, અને મંત્રી, ચેરમેન આ બધા સ્વાભાવિક છે, જેની વસ્તી હોય એની. હવે મિત્રો, આખો ઇતિહાસ જોવો હશે ને તો આપણે એના મૂળ સુધી જવું પડશે. ખરેખર આ બધા કાવા દાવા ક્યાં થાય છે, કેવી રીતે થાય છે? શું આ ધમેડાનો એકલાનો પ્રશ્ન છે કે લગભગ આ ચાલે છે? લાલિયાવાડીની હદ હોય અથવા હદની એક લિમિટ ક્રોસ થઈ જાય
એવા હેરાન આ વ્યક્તિઓને કરવામાં આવે છે. વાત કરીએ તો જૂના એમના એક મંત્રી હતા અને જૂના મંત્રીના ગેરવહીવટના કારણે એમના ઉપર 47 લાખનું દેવું અને દૂધસાગર ડેરીએ કાઢ્યું. એટલે કે ભાઈ 47 લાખનો ગેરવહીવટી થયો છે ને એમને ભરવા માટેનું દબાણ કર્યું. સ્વાભાવિક છે કે જો આપી લીધા હોય તો ભરવા પડે. ગામ લોકોના અમુકના કહેવા મુજબ કે દબાણના અંદર આવી અને એમનું મૃત્યુ થઈ ગયું. કોઈ એમ કીધું કે ના એના પછી એના સમયગાળા પછી એમનું મૃત્યુ થયું, પરંતુ મૃત્યુ થતા પછી 47 લાખનું દેવું તો એમનું બાકી રહ્યું. કોણ ભોગવે? આ અધ્ધરતાલ દરેક સુપરવાઇઝરોએ ચલાવી રાખ્યું. તારીખ 1/9/2022 ના દિવસે જે બીજા મંત્રી છે એનું નામ છે રાઠોડ કાળાજી સોડાજી. આ નવા મંત્રી આવ્યા, નવયુવાન છે. ધીરે 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 એવું થયું કે એમના ઉપર ડેરીઓએ દેવાની એક આખી ફાઇલ રચી દીધી. સાચું ખોટું ભગવાન જાણે, કારણ કે આ હિસાબોનું કામ છે. ઘણી વખત મંત્રીઓને ખબર નથી પડતી, પણ મંત્રી પણ કેવા હોય છે ને અત્યારે એમના જોડે આપણે ચર્ચા કરશું એટલે જાણશું. તો એમના ઉપર શરૂઆતમાં કહેવામાં આવ્યું કે ભાઈ તમારે 22 લાખ ભરવાના થાય છે. પછી એ રકમ ઘટાડતા ઘટાડતા 18 લાખે લાવ્યા, 16 લાખે લાવ્યા, કારણ કે હવે ઇલેક્શનોના વર્ષ છે. મંત્રીએ એના અંદરથી 8.5 લાખ રૂપિયા ભરી દીધા. કેમ ભર્યા એ પણ કહું કે એમનો જે ભાવ ફરક ડેરી તરફથી જે ચૂકવાનો હતો 30 લાખ રૂપિયા ડેરી રિલીઝ કરતી નહોતી. ખાતામાં એમના પડ્યા છે પણ ઉપાડી શકવાના આ પગદાર નથી, એટલે ભાવ ફરક આપતી નથી દૂધસાગર ડેરી એમની મંડળીની. 30 લાખ રૂપિયાનો ભાવ ફરક છે. ગામ સમસ્ત તૈયાર, પરંતુ ડેરી એમ કે છે કે પહેલા આટલા પૈસા ભરો. મારે જ્યારે એમના જોડે ચર્ચા થઈ એટલે મંત્રીએ કીધું કે 8.5 લાખ ભરી દીધા છે અને જેમ તેમ કરીને ગામનો નફો રિલીઝ કરો. ગામનો નફો પણ જે પડ્યો છે એ તો રિલીઝ ના કર્યો. હવે એક નવી શરત આવી. નવી શરત તરીકે એમના સુપરવાઇઝર જે ડેરી તરફથી નિમણૂક થયેલા છે એ છે મુકેશભાઈ ડાયાભાઈ ચૌધરી. અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે હવે કામ કરો, ઠરાવ બુક આપો અને અમારે તમારા ગામનો મંડળીનો ઠરાવ કરવો છે. ગામની મંડળીના ઠરાવની જે ટાઈમ મર્યાદા છે 8મી તારીખથી માંડી 22/9 માંડીને 8મી ઓક્ટોબર સુધી પૂરી થાય. ગામના મંત્રીએ કીધું કે ભાઈ મારે તમારા ટોટલી પૈસા ભરી દેવા છે, પેલું ઓડિટ કરી દો. ઓડિટ ના કર્યું અને ઠરાવ બુકમાં મુકેશભાઈએ પોતાના નામનો ઠરાવ કરીને મંડળીને આપી દીધો. અને ચોપડા જેમના દસ્તાવેજ જે પડ્યું છે એનું મટીરિયલ, ચોપડા, ઠરાવ બુકો બધું જ લઈ અને સુપરવાઇઝર હમણાં ઘરે. મિત્રો નવાઈ ન લાગી? પૈસા ચૂકવવા નથી. અરે ઠરાવ કયા વ્યક્તિનો થાય? ઠરાવ એ થાય જે ગામની કમિટીમાં હોય. આ ગામ લોકોના કહેવા મુજબની વાત છે કે ભાઈ એમને એમનો ઠરાવ કર્યો ને એમને બતાવ્યું આ ઠરાવ મારો થઈ ગયો છે, સહી કરી દો. મંત્રીએ સહી ના કરી. મંત્રીએ જ્યારે સહી ના કરી એટલે આખું મંત્રીને પણ ત્યાંથી બરતરફ કરી દેવામાં આવ્યો અને કામ ચલાવ નવો મંત્રી રાતોરાત એન્ટર. પણ ઠરાવ બુકો એ બધું જ કોના જોડે? મુકેશભાઈ ચૌધરીના જોડે. મિત્રો આવા કિસ્સા ગુજરાતમાં જોયા છે આપણે. હવે જ્યારે ગામ લોકો મારા સાથે આવ્યા, મારા જોડે આવ્યા, મને મળ્યા, ત્યારે એમને ખબર પડી કે આવો ઠરાવ કોઈનો શક્ય જ નથી. અરે નથી યાર, ઠરાવમાં તમારે કર્મચારીનો ઠરાવ થાય, પરંતુ અહીંયા થાય છે કારણ કે સબ ભૂમિ ગોપાલકી છે. હવે શું થાય છે? હવે મિત્રો આ બધું જે આ પ્રકરણમાં આ બધા જ જિલ્લા રજિસ્ટર જોડે ગયા, ડીઆર જોડે. અને ડીઆર ને જ્યારે જાણ કરવામાં આવી એટલે ડીઆરે હુકમ કર્યો કે ભાઈ પહેલો તમે એનો નફો રિલીઝ કરો ને આવી રીતે કોઈ ઠરાવ માન્ય રાખવામાં ન આવે, કારણ કે ગામના વ્યક્તિનો અધિકાર છે. મિત્રો આવા ને આવા જ્યારે મંત્રીઓ ગોટાળા કરતા હોય, જેને એ મંત્રીને ખબર નથી કે ઠરાવ કોનો થવો જોઈએ અને કોનો ના થવો જોઈએ, એ વ્યક્તિને હિસાબના ગોટાળામાં શું ખબર પડવાની છે? 2-3 ભણેલા વ્યક્તિઓ એને 22 લાખનું પહેલા કીધું ને અત્યારે 16.5 લાખની વાત કરી. એમને તો 28 લાખ કહો તો આ તો બધા ભરવા તૈયાર થઈ જાય. આખી પરિસ્થિતિમાં બધા ડીઆરએ હુકમ કરી દીધો છે, પરંતુ નવા મંત્રી જે તે ગામના જ વ્યક્તિને જેને પણ કઈ ઘટા પડતી નથી અને ટોટલી આખું આનું પ્રકરણમાં ગામ લોકો હજુ નફાની વાટ જોવે છે, હજુ નફો વેચાણો નથી, એમના ઠરાવની વાટ જોવે છે. બિલ બુકો, ઠરાવ બુકો, રજીસ્ટર આ બધું જ ભાઈ વહીવટદારને કરી.
રજિસ્ટરે હુકમ કર્યો ચોપડા પાછા આપી દો. ચોપડા પાછા આવ્યા ના આવ્યા, જ્યારે વિડીયો બને છે ત્યાં સુધીના તો આવ્યા નતા, એના પછીની અપડેટ મને ખબર નથી. પરંતુ આ કેટલા હળહળતો ન્યાય થાય છે, અન્યાય છે મિત્રો. યાર, પશુપાલકોને તો તમે છોડો, તમારે શું એનાથી નિસ્બત છે? તમે તમારા એક ઠરાવની માટે તમારે જેનો ઠરાવ કરવો પણ એનો તો હક છે મિત્રો. આ બધામાં મંત્રીઓને અને ગામ લોકોને ફસાવાનું કેવું કાવતરું થાય છે ખબર છે? ઇલેક્શન 2020માં જૂનું એમનું હતું, એના પછી જે વ્યક્તિઓએ એમના તરફી વોટ ના આપ્યા હોય એ મંત્રીઓને સ્પષ્ટ ટાર્ગેટ કરવામાં આવે. એમના ઉપર કેન પ્રકારે હલકા દૂધનું એક સેમ્પલ લગાડી અને વારે ઘડીએ મંડળીનું હલકું દૂધ કાઢવામાં આવે. 2022માં દૂધસાગર ડેરીનું હલકું દૂધ 1,30,00,000 લીટર હતું, જે પાછળથી ઘટતું અત્યાર સુધીમાં 60 લાખ લીટર છે. આખા ડેરીની વાત છે. એટલે શું, પેલા નવા હોય એટલે વેર ભાવ યાદ હોય. 2025 સુધી થોડુંક ઠંડુ થાય ને હવે પાછા વહીવટદારો રોકી અને એમના ઉપર ટાઈટ કરવાની પ્રવૃત્તિ ચાલુ કરી. પહેલા તો આ મંત્રીને સાંભળી લો, એ શું કહે છે. મંત્રી, શું કહેવા માંગો છો આ બાબતમાં? મારું નામ રાઠોડ કાળાજી સોકાજી. હું દમેડા મંડળીમાં 1/9/2022થી ચાર્જ સંભાળ્યો હતો. હવે જે તે સમયે મંડળીના સુપરવાઇઝરો દ્વારા મારા ઉપર કોઈ હિસાબોની ભૂલના કારણે 16 લાખની, પહેલાં 23 લાખનો નોટિસ પાઠવી, ફરી 18 લાખની પાડવી, ફરી 16 લાખની પાડવી, એમ કરીને આપણને લોકો હેરાન કરતા હતા ઠરાવ કરવા માટે. જે એટલે મૂળ હેરાન કરવાનો ઉદ્દેશ્ય શું હતો? હેરાન કરવાનો ઉદ્દેશ એમનો જે મહેસાણા ડેરીની ચૂંટણી આવે છે તેમાં પોતાનો ઠરાવ કરવા માંગતા હતા. એટલે ગામ તમારું, ગામ અમારું, પણ ઠરાવ એમનો, એમના સુપરવાઇઝર પોતાના નામનો ઠરાવ કરવા માંગે છે. અચ્છા, આપે ક્યાં રજૂઆતો કરી છે? રજૂઆત જિલ્લા રજિસ્ટ્રારમાં કરીને, અચ્છા, જિલ્લા રજિસ્ટ્રારમાંથી હુકમ હુકમ પણ આવેલો છે, છતાં હજુ સુધી ભાવ વધારો આપી ચૂક્યો છે. અને એક એમને એવું કર્યું, જણાવ્યું કે જો મેં ઠરાવમાં સહી ના કરી એના લીધે એમને મને ફરજ પરથી મોકૂફ પણ કરી દીધું. આપણા સાથે એક બીજા અજીતભાઈ પણ જોડાયેલા છે, એમના ગામના છે. અજીતભાઈ, શું કહેશો આપ? આ પ્રશ્ન અમારા ગામનો છે અને અમારા ગામના મંત્રી ખૂબ સારી અત્યાર સુધી કામગીરી બજાવી, બરોબર. ડેરી અમારી પોતાની, દૂધ અમારું પોતાનું, અને એક સંઘનો સુપરવાઇઝર આવીને આવી રીતે ચોપડા લઈ જાય, આવી રીતે અમને હેરાન પરેશાન કરે, એ કેટલી વસ્તુ વ્યાજબી છે? ગામ લોકોએ ક્યાંય રજૂઆતો કરી છે? ગામ લોકોએ અત્યાર સુધી લેખિતમાં ઘણી વાર જણાવેલું છે. આ ઉપરાંત અહીં જિલ્લા રજિસ્ટ્રારશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરેલી છે. શું અપેક્ષાઓ છે? પહેલા તો સૌથી પહેલા અમારો ગામનો ભાવ વધારો છૂટો કરો, અને જે મંડળીનો સંઘમાં ચૂંટણી જે કરવાની છે એમાં મત આપવાનો અધિકાર અમારા ગામના જ કોઈ વ્યક્તિને આપો. જોયો ને મિત્રો, શું પરિસ્થિતિ છે આ ગામની? અત્યારની પોઝિશન શું છે? અત્યારની પોઝિશનમાં જોતા એ મંડળીના ખાતામાં 46 લાખ રૂપિયા પડ્યા છે. 30 લાખ એમનો દૂધ નફાની જે જાહેરાત, દૂધનો ભાવ વધારો, ભાવ ફરક, અને 16 લાખ મંડળીના, એમ કરીને 46 લાખ રૂપિયા માટે આખું ગામ નફો લેવા ટળવળે છે. ડેરી નફો છોડવા તૈયાર નથી. રજિસ્ટરનો હુકમ છે, પરંતુ એન પ્રકારે જેના હવે વિચારો મિત્રો કે જેના ઠરાવો જો સુપરવાઇઝરો એમના નામનો કરી નાખતા હોય, અને પોતે આવા, મેં જાણવા મુજબ મતલબ 60 થી 70 આવી મંડળીઓ છે કે જેના ઠરાવો સુપરવાઇઝરોના નામ છે. 1-2 તો એવા સુપરવાઇઝર છે કે 2-5 જગ્યાએ એમના ઠરાવો થયા, 5-5 મંડળીમાં એક જ સુપરવાઇઝરનો. આવું પણ જાણવા મળે છે. કેટલા હદ સુધીની આ દાદાગીરી હોય છે. પોતાને યશસ્વીના બણગા ફૂંકતા અશોકભાઈ, આપને પણ આ બાબત ધ્યાનમાં લેવી ઘટે. કર્મચારીઓ મૂળ તો આપના ઈશારે જ ચાલતા હશે, સ્વાભાવિક છે, દરેક આવું કરતા હોય, કઈ આમાં આપ એકલા બાકાત નથી. પરંતુ ક્યાંક ગરીબોને તો છોડો યાર. એમને સ્પષ્ટ ટાર્ગેટ તરીકે ક્યારે દેખવામાં આવે છે? કારણ કે ઠાકોરોને આ જો વોટે ગણાય છે, એમના જોડે દૂધે ઘણું છે, પરંતુ એના શિક્ષણનો અભાવ છે. માટે એમના ઉપર આવા બધા, આ જો ને કે 45 લાખના દેવા મંત્રી કરી નાખે, એટલે જેનું દૂધે ના આવતું એટલે તો દેવું ના થાય યાર. પરંતુ ઠોકી બેહારવાનું ગમે, અને પછી પેલા પેચકસ ટાઈટ કરતા હોય ને સ્ક્રૂ, એમ આખું ગામ ટાઈટ થાય. તમારે એક વ્યક્તિની દુશ્મનીથી આખા ગામની હેરાનગતિ થાય છે. હું ગામમાં ગયો છું યાર. ગામમાં તમે એમના ઘર જોવો, થોડીક દયાભાવ આવશે, અને સ્પષ્ટ એમ કે ભાઈ ઠાકોર છે એટલે જ હેરાન કરવાનું. આ ના આવવું જોઈએ યાર. દૂધ
મંડળીના એટલે જે સંઘને તો એમનો 1 લીટર જે વ્યક્તિ દૂધ આપતો હોય ને એનું પણ માન જાળવવું પડે. એક બીજા મિત્રને જ્યારે વાત કરી, નામ છે નરેન્દ્ર ઠાકોર, એમને પણ આખી એમની વાત પહેલા આપણે સાંભળી લઈએ. આજે જે દૂધસાગર ડેરી મહેસાણામાં ચૂંટણીના માહોલમાં એ ફક્ત એક અમારા ઠાકોર સમાજને એક ટાર્ગેટ કરવામાં આવેલો છે. ઠાકોર સમાજ અમારો શિક્ષણથી વંચિત રહી ચૂકેલો છે. અત્યારે એમને એ શિક્ષણથી વંચિત રહેવાના હોવાના કારણે દૂધસાગર ડેરી મહેસાણા અશોકભાઈએ પોતે અમારા ઠાકોર સમાજની 71 મંડળીઓ જે વોટ આપવાનો અધિકાર છે એ વોટ ના મળે એ માટે બહુ ખૂબ જ ષડયંત્ર કરેલું છે, ખૂબ જ કાવતરા કરેલા છે. અને અમારા સમાજના દૂધસાગર ડેરીમાં કોઈ પણ રીતે એમ કેમ પ્રકારે મત આપવા ના જાય એ માટે સુપરવાઇઝરો, વહીવટદારો, ડેરીના કર્મચારીઓ, ત્યાંના લોકલ મંત્રીઓને ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. એટલે ફક્ત આ ઠાકોર સમાજ ઉપર જ વધારે થાય છે એવું આપનું? હા હા, બિલકુલ સાચી વાત છે. દૂધસાગર ડેરીમાં 70 થી 80% દૂધ ઠાકોર સમાજનું જે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે એ પોતે દૂધ ભરાઈ પોતાનું ગુજરાન ચલાવે છે, પોતાની રોજીરોટી છે. પણ ખૂબ જ મજૂરી કામ કરતા શિક્ષણ ના હોવાના કારણે અને એક ડેરીના વિષયથી વંચિત હોવાના કારણે આજે એક આમનું જે શોષણ થઈ રહ્યું છે એ શોષણનો લાભ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી પોતે લઈ રહ્યા છે. તો જોયું મિત્રો, નરેન્દ્રભાઈ શું કહે છે, સ્પષ્ટ ટાર્ગેટ એમ કે ભાઈ આ ટાર્ગેટના બેઝ ઉપર જ એમને હેરાન કરવામાં આવે છે. 60 આ બધું જ લિસ્ટ અને આપ જે જોઈ રહ્યા છો એ બધું જ ડોક્યુમેન્ટના આધારે આપણે વાત કરીએ છીએ. તો આ છે આ સુશાસન, આ હકીકતો છે તમારા યશસ્વી ચેરમેનોની. જે ટાર્ગેટથી જેને જેને વિપુલભાઈના પેલા ફેવર મરાયા હતા એમને પહેલા તો દંડ કરવામાં આવ્યા. અને અત્યારની પોઝિશન જોતા ભલે વોટમાં એમને જીતી જાય હારી જાય એમનો વિષય છે, ઠરાવ જેને જે લેવો હોય લઈ લે, પણ આ તો ગામનો હક છે યાર. એટલે આ ગ્રાહકોને જાગવું પડશે. જ્યાં સુધી આપ અને સુપરવાઇઝર તમારા પૈસે સુપરવાઇઝર છે, કોઈ પણ સુપરવાઇઝર હોય એ નોકરી કરે છે યાર, કર્મચારી છે, એનો પોતાનો ઠરાવ થાય અને ગામને ધમકાવે, હદ હોય યાર. પરંતુ જોઈએ આ બધું જ આવનારા સમયમાં, એ તો એમની ચૂંટણીનો વર્ષ છે એટલે કાવા દાવા તો થશે, પણ આ જે હું બોલું છું ને એ ગામ લોકોની અને આ જે એમને મને અરજીઓ બતાવી છે એના આધારે બોલું છું. હવે જોઈએ શું થાય છે, આવનારો સમય શું કહેશે. પરંતુ એક વાત નક્કી છે, હું વારે ઘડીએ કહું છું, દૂધના દૂધમાં રહેવાના છે, પાણીના પાણીમાં રહેવાના છે. આ બધા રેકેટો ચાલે છે યાર ભ્રષ્ટાચારના. જ્યારે ભાજપે આ મેન્ડેટ વાળી સિસ્ટમ કરીને, જેમ બનાસ ડેરીમાં ચૂંટણી થઈ મેન્ડેટો જ આપી દીધા, બરાબર, આ સિસ્ટમમાં આ હોવું જ ના જોઈએ. આ પશુપાલકોનો હક છે ને, એમને એમનો હક મળવો જોઈએ. એ આશા સાથે આપના પણ અભિપ્રાયો ચોક્કસ લખીને જણાવજો. અને વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.